અમરેલી પોલીસે યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢતા થયો મોટો વિવાદ। ભાજપના બે જૂથ વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ લેટર વાયરલ થયા બાદ અમરેલી પોલીસે યુવતીની ધરપકડ કરી। ત્યારબાદ પોલીસે આ યુવતીનું સરઘસ કાઢ્યું હતું। યુવતીનું સરઘસ કાઢતા હવે પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ। અલગ અલગ સમાજના આગેવાનો તેમજ જાગૃત નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। મારું નામ પિનલબેન રાદડિયા છે। હું સુરતથી છું। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડન્ટ છું। લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ છું। અમરેલી જિલ્લામાં જે ઘટના બની એક મહિલા સાથે, કઈ રીતે આખી ઘટના બની હતી ને અત્યારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા? તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી। દીકરી એક જગ્યાએ નોકરી કરે છે। ભાજપના અંદરો-અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ। દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો-અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે। 22 વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે? અને એટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘસ કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર। તો શું આ યોગ્ય છે? આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે કરી? મારો પ્રશ્ન છે લોકોને। એક મહિલા તરીકે, દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં ઘટના બને ત્યારે ગુજરાતમાં મહિલાઓ રસ્તા ઉપર આવે છે। આ દીકરીની સાથે આ રીતની ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો મહિલા તરીકે? નથી જોઈ શકતી। મારે આના માટે ન્યાય માટે લડવા માટે જ હું આજે કલેક્ટર કચેરી આવી છું। પણ બીજી મહિલાઓ કેમ બહાર નથી આવતી? ખુલીને મહિલાઓ બધી સોશિયલ મીડિયામાં બધી મહિલાઓ બહાર છે પણ જ્યારે લડવાનું થાય છે તો હું દરેક મહિલાઓને એક વસ્તુ કહું છું કે તમે બહાર નીકળો। એક દીકરી, કાલે એ દીકરીનો પ્રશ્ન છે, કાલે આપણે અહીંયા પણ બની શકે છે ગમે તે વિસ્તારની અંદર। જો મહિલાઓ દબાઈ જશે તો આ ક્યારેય આ વસ્તુ બંધ નહીં થાય અને ભાજપ કે કોઈ પણ સરકાર, એવું ભાજપની સરકાર નથી પણ કોઈ પણ સરકારની અંદર પોતાનો દબદબો ચલાવશે। આપનો પરિચય? મારું નામ અજય દુધાત છે। શું કહેશો, જે રીતે અમરેલીમાં ઘટના બની એક દીકરી સાથે, ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને આજે આવેદન દેવા આવ્યા? ખરેખર ભાજપ સરકારના જે કોઈ વ્યક્તિઓ છે અને સંગઠનના અધિકારીઓ છે એમના અંદરોઅંદરના ઝઘડાને લઈ અને એક ઓફિસમાં નોકરી કરતી નિર્દોષ દીકરીનો જેવી રીતે ભોગ લેવામાં આવી રહ્યો છે, કાયદાને વિરુદ્ધ જઈ રાતે એમની ધરપકડ કરી અને દિવસે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે। જે અમરેલીના દંડક છે, ગુજરાતના વિધાનસભાના દંડક છે, એ કૌશિકભાઈ વેકરિયાને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે કૌશિકભાઈ વેકરિયા, ખરેખર તમારામાં હિંમત હોય, તમારે જો મર્દાનગી બતાવવી હોય તો તમે ભૂમાફિયાઓનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા બુટલેગરો છે એમનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા ખનીજ ખંડણીખોરો, ખનીજ ચોરો છે એનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા લૂંટેરાઓ છે અને તમારી પાર્ટીમાં કેટલા ભ્રષ્ટાચારીઓ છે, કદાચ તમે પણ હોઈ શકો તો આનું સરઘસ કાઢીને બતાવો। એક સમાજની નિર્દોષ દીકરીનું સરઘસ કાઢી અને તમે શું સાબિત કરવા માંગો છો? તમને કદાચ ખબર નહીં હોય કે આ આખો સમાજ નહીં, આખો દેશ દીકરીની સાથે છે। આજે અમે 5 અલગ અલગ સંગઠનો દ્વારા 108 ટીમ, ભગવા આર્મી સંગઠન, સર્વ સમાજ સેના, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ, અમે આ તમામ સંગઠનો એકઠા થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવનારા સમયમાં જો આ દીકરીને ન્યાય નહીં મળે અને દોષિતોને કડકમાં કડક સજા કરાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગેથી લઈ અને ભગતસિંહના માર્ગે સુધી જવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે। યોગેશભાઈ દિયોરા, સમસ્ત પાટીદાર સમાજ સુરત। અમે અહીં કલેક્ટર કચેરી આજે અમરેલીમાં જે ઘટના બની છે, આજે અમારા સમાજની એક દીકરીની સરા જાહેર આબરૂ જે લૂંટવામાં આવી છે એના વિરોધમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમરેલીની માલિપા એક સામાન્ય 8,000માં નોકરી કરતી યુવતીને રાતે 12 વાગે અરેસ્ટ કરવામાં આવે છે કોઈ મહિલા પોલીસ વગર અને તેમને મહિલા પોલીસ સ્ટેશનમાં આખો દિવસ રાખવામાં આવે છે અને હાલમાં એમના જામીન નથી થયા અને જેનો કોઈ વાક ગુનો નથી, ફક્ત નોકરી કરે છે અને તેમને એનામાં શેઠના કહેવાથી કે જે ભાજપના જ નેતાઓ છે તેમના કહેવાથી એમને લેટર્સ આપેલો, તેમને આરોપી બનાવીને તેમનો સરા જાહેર વરઘોડો કાઢવામાં આવે છે અને સમાજની દીકરીની આબરૂના લીરા ઉડાડવામાં આવે છતાં પણ આ સમાજના આગેવાનો મૌન છે। એટલે ખાસ આજ અમે તમામ સંસ્થાઓ એક સાથે કલેક્ટર કચેરીએ સમાજની દીકરી માટે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને ખાસ હવે આગળ જતાં કહેવા માગીએ છીએ જો અમારી આ દીકરીને ન્યાય નહીં મળે, જે કંઈ અધિકારી
જે કાંઈ અધિકારી આમાં દોષિત છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની પાછળ રહેલા લોકો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો એની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો આગળ જતાં અમે આનાથી પણ વિશેષ આંદોલન કરવાના છીએ અને ટૂંક જ સમયમાં અહીંયા સુરતની માલપા મિની બજારની માલપા બહુ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જો 3 દિવસમાં ન્યાય નહીં મળે તો.